જાતે એનું માથું ઓળ્યું છે, બતાય ક્રિશિવ કેવું ઓળ્યું. ચલો હવે ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો પરી અને ક્રિશિવ બંને જણને ઉઠાડીને નવડાવી દીધા છે. તો ક્રિશિવ ક્રીમ લગાવે છે, ચા નાસ્તો થઈ ગયો છે. અત્યારના 7:15 વાગી ગયા છે. તો હવે અમે લોકો જઈશું ક્રિશિવ અને પરીને સ્કૂલે મૂકવા માટે. તો ચલો પરી બેગ લઈ લો, ઊભા થઈ જાઓ. ચલો કિશુ લગાવી દીધી ક્રીમ, લઈ તારું માથું ઓળી દો. સવારમાં કાલે પૌવા વાળી ચમચી લઈ. પરી ગુડ મોર્નિંગ. શું કરે છે પરી? ચા ને આલુ સેવ ખાય છે. અને ક્રિશિવ આજે રિસાઈ ગયો છે, એને સ્કૂલે નથી જવું ને, તો આજે મને એમ કહે છે કે મારે સ્કૂલે નહીં જવું. તો કીશું તો ચા ને તાર માટે બિસ્કિટ મૂક્યા છે, લે બિસ્કિટ ખાઈ લો. ચલો અંદરથી કાઢી લે કીશું. હા, ચા અને બિસ્કિટનો નાસ્તો કરો, પછી પરી તારું માથું ઓળું બેટા. પરીને મૂકીને આવતી હતી. તમારે આજે કપડાં ધોવાના સાબુ લાવવાના હતા. તો જો આખું બોક્સ લઈ અને શેમ્પુ પણ પતી ગયા હતા, તો શેમ્પુ પણ લાવી દીધા. મેં આજે દાલ વડાનો નાસ્તો બનાવેલો ને ચા બનાવી હતી. એક બાજુ ભાત બનાવવા મૂકી દીધો છે અને થોડીક વાર પછી મગની દાળ બનાવીશ, એટલે છોકરાઓ માટે દાળ ભાત તૈયાર કરીશ. ત્યાં સુધી મારા બીજા કામ પૂરા કરીશ. ગાઈસ થઈ ગયા છે 9:30 થઈ ગયા છે અને મેં મારું ઘરનું બધું કામ પતાવી દીધું છે. જુઓ, બેડ સરખો કરી દીધો છે, કચરા પોતા કરી દીધા છે, કાર્પેટ પણ મેં પાથરી દીધું છે. કારણ કે કાર્પેટ નથી પાથરતી, છોકરાઓ ઘણું બધું ગંદુ કરી દે છે અને એ લોકોને આપણે લેવા જવાનો સમય થશે, એટલે મેં વિચાર્યું કે ફટાફટ જમવાનું બનાવી દઉં. તો મેં ભાત બનાવી દીધો છે અને બીજી બાજુ બને છે મગની દાળ. જુઓ, મેં બીજી બાજુ મગની દાળ બનાવી દીધી છે. અને પરીના પપ્પાને આજે ટિફિન નહોતું લઈ જવાનું, એક કામથી બહાર જવાનું હતું, એટલે એ નાસ્તો કરીને ગયા છે. હવે થોડીક વાર પછી કચરાવાળો આવશે, એટલે હું કચરો નાખી દઈશ ને પછી હું જઈશ ક્રિશિવ અને પરીને લેવા. આ કોણ આવ્યું અત્યારે? ચલો જોઈએ, કોક તો આવ્યું જ હોય. અમારા જે ઓળખતું હોય ને એ જ હોય. અરે આ તો હીરું છે. હીરું આવતી રે. તું કેમ આટલા બધા ડોરબેલ બગાડસ? સો ગાઈસ, આવી ગઈ છે હીરું, અને હીરું કે છે તો દરવાજો કેમ નહીં કરતી? તો એ શું લઈને આવી છે? વેફરનું પેકેટ. કેમ તા મમ્મીએ તને નાસ્તો નથી કરાયો? ભૂખ લાગી હતી. સો ગાઈસ, હીરું આવી ગઈ છે ને એ રિમોટ લઈને બેસી ગઈ છે. એ રિમોટ લઈને બેસે એટલે એક જ વસ્તુ જોશે, અને એ જોશે તારક મહેતા. તો એ જો ટીવી ચાલુ કરવાની તૈયારી કરે છે, જોઈ લો. અને એને પડદા પાડી દીધા છે, કારણ કે સામે ફ્લેટ છે તો ફ્લેટનું અજવાળું સીધું ટીવી પડે છે. એટલે ભાઈ પડદા પાડીને ટીવીમાં તારક મહેતા જોશે. ત્યાં સુધી મારું શાક બની જશે. શાક બનશે એટલે પછી હું નીકળીશ લેવા માટે. તો આજે હીરું આવી છે એટલે હીરું પણ મારી સાથે જશે. હીરું, તું મારી સાથે આવીશ લેવા? પણ તું આવે છે ને તો પછી સીટ રોકાઈ જાય છે. અને હીરો આવતા આવે છે, પરંતુ પછી હીરો શું કહે છે કે ના હવે ઘરે ચાલો, પણ મારે પરીને બી લેવાની હોય, તે પછી ત્યાં અકરાઈ જાય છે. અને આજે જીન્સ પહેરીને આવી છે, ટી શર્ટ પહેરીને, તો ક્લાસ ત્યાં દરવાજેથી એને બહાર કાઢશે. કારણ કે પરીની સ્કૂલમાં નિયમ છે કે વેસ્ટર્ન કપડાં પહેરવા નહીં, ખાલી ડ્રેસ અને દુપટ્ટો ઓઢીને ફરજિયાત આવું. તો દુપટ્ટો મારે ડિક્કીમાં મૂકી રાખું છું કે જ્યાં સ્કૂલમાં જાઉં એટલે દુપટ્ટો ઓઢીને અંદર જવું પડે છે. એ સિવાય છોકરાઓને આપતા પણ નથી. અને જો ભૂલથી પણ દુપટ્ટો નથી નાખતા કે પછી જીન્સ ને ટી શર્ટ પહેરીને ગયા હોય તો અમારા બાળકોનું એડમિશન પણ કાઢીને અમને આપી દે છે. એ સ્કૂલનો નિયમ એવો છે. તો હીરો શું કરે છે હવે? તું ચા ખાવું છે? બટેકા પૌવા છે, દાળ વડા છે, મગની દાળ ને ભાત બી બનાવ્યો છે. હા, તો પછી બપોરે આવીને જમી લઈશું. ચલો, દાળ બનાવી દીધી છે. હવે હું ઇન્ડક્શન લૂછી દઈશ અને પછી મૂકી દઈશ પાછું ડ્રોવરમાં. અને હીરું વેફર ખાય છે. જુઓ. સો ગાઈસ, અમે જઈએ છીએ ક્રિશિવને પરીને લેવા. તો હીરું કે હું પણ સાથે આવું છું. તારે નથી આવવાનું? હા, નથી આવવાનું. ચલો જાઉં આવી. પણ હું લિફ્ટમાં જાઉં છું, તને તો બીક લાગે છે.
દાદરા તો નહીં ઉતરું, તો લિફ્ટમાં જ જઈશ. તો ગાઈસ અમે આવી ગયા ક્રિશિવની સ્કૂલમાં. ક્રિશિવની હજી છૂટી નથી, તો હું અને હીરુ હિંચકામાં બેઠા છે. તો હું હીરુ હિંચકામ ઝૂલીએ છે. સો ગાઈસ ક્રિશિવ એના ફ્રેન્ડ્સ જોડે રમે છે. તો જોવા આવી કે ક્રિશિવ ક્યાં છે. ક્રિશિવ ક્યાં દેખાતો નહોતો, તો જો એના ભાઈબંધ સાથે રમે છે ચકરડામાં. હીરુ અને ક્રિશિવ શું કરે? ઊંચા નીચે હોડી હોડી ને શું કહેવાય એને, ખબર નહીં. હીરુ અને ક્રિશિવને ભૂખ લાગી તો સમોસા લાવી. જો ક્રિશિવ સમોસા ખાય છે અને હીરુ ચટણીમાં ડૂબોડીને ખાય છે. હીરુ કેવો છે? સુપર. કિશુ કેવો લાગ્યો? મસ્ત. ગાઈસ કાલે રજા છે તો એનું બોર્ડ પણ મારી દીધું છે, એટલે છોકરા હવે ઘરે રહીને હેરાન કરશે. બધી પણ મસ્તી કરે છે. 2 દિવસની રજા ને એટલે વિચારે કે આ 2 દિવસનું આજે રમી લઈએ. પરી ક્યાં ગઈ? શું કરે છે? મને તો આપ એક. કેવું છે? સારું છે? શું ખાય છે? સુખડી? પરીને આપ બેટા. તું આટલી બધી થોડી ખાવાનો છું, કાલે પણ બનાવીશ ને. કાલે તો પહેલી નવરાત્રી છે, ગુડી પડવો પણ છે કાલે. કાલે તો લીમડાનો રસ પણ પીવાનો. પીશો ને? હું કાલે બનાવીશ. લીમડો લાવીશ, એનો જ્યુસ બનાવીશ. બધાએ હે ને આપણે નીચે છે ને, નીચેથી થોડી લાવીશું હમણાં. પછી સવારે એનો રસ બનાવો, બધાએ થોડો થોડો પીવાનો. ક્રિશિવાલ દાળ ભાત. દાળ તો થોડી નાખ બેટા. કિશોર શું થયું? કેમ રડવું આવ્યું બેટા? ચા પીવાનો સમય થઈ ગયો છે, તો ચા બનાવી લાવી. ક્રિશિવ શું ખાય છે? ક્રિશિવ ગાંઠિયા. ક્રિશિવે બેડ પર ડબ્બોઈ. ચા પીવાનો સમય થઈ ગયો તો ચા બનાવી. તો ક્રિશિવે એના ગ્લાસની અંદર ચા છે જેમાં ગાંઠિયા નાખ્યા છે અને ચમચી લેવા ગયો, અને જો ડબ્બો એને બેડ પર મૂક્યો છે. અને આ બાજુ પરી બેઠી છે, તો પરીએ ભૂલથી ક્રિશિવના ડીજેની લાઇટનો વાયર તોડી નાખ્યો છે, અને એવું કહે છે કે ભૂલથી તૂટી ગયો. ચાલે પરી, હું હમણાં પાછો રિપેર કરી દઈશ. હો, મને આવડે છે. અને ક્રિશિવનું ડીજે થાય છે ચાર્જિંગ. ક્રિશિવ ચમચી લઈને આવી ગયો અંદર, એટલે હવે અમે પીશું ચા. કેટલી મોટી છે? છે મોટી. ચલો બેસી ચા પીવાનો સમય થઈ ગયો તો ચા બનાવી દીધી છે. ક્રિશિવ ચાની અંદર ગાંઠિયા નાખે છે. બોલીશ નહીં હવે. ક્રિશિવના નખ મોટા થઈ ગયા છે, તો ક્રિશિવ કે મમ્મી મને નખ કાપી આપ, નહીં તો એના સ્કૂલના ટીચર બોલે છે. તો હું એના નખ કાપવા બેસું છું. અને પરી શું કરે છે? કાર્ટૂન જોવે છે. ગરબા કરે છે કે કાર્ટૂન જોવે છે? ગરબા. સારું. ગાઈસ પરી રંગીલા પર ડાન્સ કરે છે કે મારે ગરબા શીખવા છે, તેમાંથી જોઈ જોઈને ગરબાની પ્રેક્ટિસ કરે છે. ક્રિશિવ સાઈડમાં બેઠો બેઠો ગીત સાંભળે છે અને પછી એના જેવું ગાય છે. તો હું બટેકા ઝૂલતી હતી, પરી કે મમ્મી લાવો હું સમારી નાખું. જો એ મારી મદદ કરવા બેઠી છે. અને આ બાજુ ક્રિશિવ પણ ચપ્પુ લઈને બેઠો છે કે હું પણ બટેકા સમારીશ. અને ક્રિશિવ પરી જોડ મસ્તી કરે છે. ક્રિશિવ પરીની બેગ કાપવાની કોશિશ કરે છે. પછી બંને જણ ઝઘડી પડશો. પરી સમારી નાખ બેટા, ચલ. ગાઈસ પરીએ ખજૂરી ચોટલો ઓરાયો છે. 2 ચોટલામાં દિલવાળું માથું કરીને. તો કેવું લાગે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. ગાઈસ ક્રિશિવ જાતે લોક મારે છે અને એને આવડી પણ ગયું છે. ક્રિશિવ કે સીડીથી નીચે આવો મમ્મી, તો ક્રિશિવ સાથે સીડીથી નીચે જાઉં છું. ક્રિશિવ તો બહુ સ્પીડમાં ઉતરી ગયો. બતાવીશું.
ગાઈસ તો અત્યારે પાર્સલ આવ્યું છે તો મેં છોકરાઓ માટે ઉદવાના દોયડા મંગાવ્યા હતા તો ક્રિશિવ કે પાર્સલ હું શોધું છું અને પરી જો કેટલી બધી ખુશ થઈ ગઈ એને એમ કે દોયડા મારા છે પણ બંને માટે મેં મંગાવ્યા છે બંને જણે વારાફરતી રમવાના હો હા એને નહીં ફાવ્યું ખોલતા જો ચાલુ થઈ ગયું તમારે ઝઘડવાનું આજે સાંજે પરીએ ડિમાન્ડ કરી કે મમ્મી તું આલુ પરોઠા બનાવજે અને ક્રિશુને પણ ખૂબ જ ભાવે છે જો મેં આલુ પરોઠા બનાવવાની તૈયારી કરું છું તો બટેકા બાફી દીધા અંદર મસાલો એડ કર્યો છે અને લોટ પણ બાંધીને મૂકી દીધો